वडोदरा जिले के डभोई एपीएमसी चुनाव में हुआ बड़ा राजनीतिक बदलाव। पहली बार भारतीय जनता पार्टी ने मैंडेट दिया और 10 में से 6 सीटों पर जीत हासिल करते हुए इतिहास रच दिया। खेडूत हित रक्षक पैनल के 4 सदस्य भी विजेता बने। विजेता उम्मीदवारों का फूलहार से स्वागत किया गया। इस मौके पर डभोई के विधायक शैलेश भाई मेहता ने विजेताओं को बधाई दी और किसानों के हित में एकजुट होकर काम करने की अपील की। खास बात यह रही कि दिलीप भाई लगातार 8वीं बार 410 वोटों के अंतर से विजयी बने। अब डभोई एपीएमसी में भारतीय जनता पार्टी का बोर्ड बनने जा रहा है और सबकी नजरें इस पर टिकी हैं कि आने वाले समय में प्रशासन कैसा रहेगा। रिपोर्टर नरेंद्र वालंद, डभोई। ડભોઈ એપીએમસી ને આજે જે ચૂંટણી થઈ એનું આજે પરિણામ આવ્યું છે। આજે 10માંથી ખેડૂત વિભાગની 6 સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને 6 બેઠકો બિનહરીફ આવી છે। કુલ 16માંથી 12 બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલી વાર એપીએમસીમાં ડભોઈ એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગવો લહેરાયો છે। હું જીતેલા તમામને અભિનંદન આપું છું। સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું। સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય, ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું। અમારા ચૂંટાયેલા 12 પ્રતિનિધિઓ પણ ખેડૂતોના હિતમાં સાથે હશે અને ખેડૂતોની આ સંસ્થા છે ત્યારે આ સંસ્થા ધમધમતી થાય। સરકારમાંથી જે કંઈ મદદ જોઈશે એ તમામ મદદ એપીએમસીને આપવામાં આવશે અને ડભોઈ એપીએમસી વડોદરા જિલ્લાની સૌથી મોટી એપીએમસી બને એ માટેના પ્રયત્નો અમારી ટીમ દ્વારા કરવામાં આવશે।